મને એમ થયું કે કંઈક આવી કમ્યુનિટી મળી જાય ને કંઈક આવું હેલ્થ માટેનું મળી જાય તો મજા આવી જાય, લાઈફ એન્જોય થઈ જાય. તો સોનામાં સુગંધ ભળે એમ એવું થઈ ગયું છે અત્યારે. તેમ કહું તો ચાલે. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. બોલો રિંકલબેન, તમારો શું અનુભવ આ સરસ મજાના ક્લાસમાં? અનુભવ કેવા બેસીસ આખો દિવસ ઓછો પડશે એટલું સરસ અનુભવ છે. આ શોર્ટમાં કહી દો. ચલો, કેમ આવે તે કહો પહેલા. અહીંયા આગળ હું મારી હેલ્થને સારી કરવા માટે આવી હતી, કેમ કે મારે અહીંયા આગળ થાઇરોઇડ થઈ ગયો હતો અને માઇગ્રેનનો બહુ જ પ્રોબ્લેમ હતો, પ્લસ થોડો નીનો પ્રોબ્લેમ પણ સ્ટાર્ટ થઈ ગયો હતો મને. એટલે મને કહું ને કે બોડીની અંદર બહુ બધા ચેલેન્જીસ હતા. એટલે કેમ કે મારી હેલ્થ માટે હું પહેલેથી કોન્શિયસ હતી. એમ કહું ને કે મારું કોન્સન્ટ્રેટ હેલ્થ માટેનો ફર્સ્ટ હતો. કેમ કે આમ લેડીઝ ને મોસ્ટલી એવું હોય કે બધાને ફોટા સારા, મારો ટાર્ગેટ એવો હતો કે મારા ફોટા સારા આવવા જોઈએ. મને આમ એવું બધું તૈયાર થઈને ફોટા પાડવાનું ને એવું બધું બહુ વધારે ગમે એમ. ફોટામાં સેજ પણ આગું પાછું હોય તો આપણને ગમે નહીં. એટલે અહીંયા આ કમ્યુનિટી મને એટલી સરસ મળી ગઈ છે ને કે અત્યારે હું મારી લાઈફને એન્જોય કરી રહી છું. પ્લસ મેં આ કમ્યુનિટીમાં આવ્યા પછી મેં મારું વેઇટ લોસ કર્યું છે. 23 kg વેઇટ લોસ કર્યું છે આની અંદર. 23 કે વાહ વાહ વાહ. સાંભળો ભાઈ, 23 કિલો વજન ઘટાડ્યું. હિરેનભાઈ, રિઝલ્ટ હોય તો શેર કરી શકો. તો તમે વિચાર કરો. હા, બોલો. 23 kg વેઇટ લોસ કર્યું છે અને છેલ્લા 2 વર્ષથી તો મેન્ટેન કરું છું. વાહ વાહ. હવે કેવું લાગે તમને? ઈઝી લાગે છે ને? એકવાર ઉતરી ગયા પછી મેન્ટેન કરવું ઈઝી ને? ઈઝી, એકદમ ઈઝી. આમ એવું થાય કે એક દિવસ આપણો રાજા જેવો નાસ્તો ના મળે ને તો મન આકુળ વ્યાકુળ થઈ જાય, એવું થઈ ગયું છે અત્યારે. ઓકે ઓકે. અને હવે એ પછી ક્યારે મતલબ માઇગ્રેન ની કેવી દવા લેવાની જરૂર પડી છે જ્યારે આપણે તમારો આ પ્રોગ્રામ ચાલુ કર્યો? ક્યારે નહીં. 6 મહિના પછી તો મારો થાઇરોઇડ ઓટોમેટિક ડોક્ટરના સજેશન થી ગયો. ડોક્ટર કે તમને તો છે જ નહીં. રિપોર્ટ કરાયા પછી ડોક્ટરે ના પાડી કે તમારે મેડિસિન લેવાની જરૂર નથી. અને માઇગ્રેનમાં પણ ડોક્ટરને પૂછ્યા પછી જ આપણે મેડિસિન બંધ કરી હતી. અને અત્યારે તો કોઈ મેડિસિન છે જ નહીં આપણી. એમને મેડિસિન ફ્રી લાઈફ જીવીએ છીએ અને એન્જોય કરીએ છીએ આપણે. તો તમે શું બદલ્યું રિંકલબેન? તમે આ કોમ્યુનિટીમાંથી આવીને શું શીખ્યા? કમ્યુનિટીમાંથી આવીને આપણને લાઈફસ્ટાઈલ કઈ રીતે એન્જોય કરવી એ આપણને શીખવાડે છે. અહીંયા આગળ ખાતા પીતા આપણે એન્જોય કરી શકીએ છીએ. એવું નથી કે ટોટલી બંધ કરી દઈએ જમવાનું, કેમ કે આપણે બીજા બધા પણ ટ્રાય કરેલા હોય. દરેક અહીંયા આગળ આવ્યા હોય એ પેલા કંઈક ને કંઈક ટ્રાય કરેલું હોય. મેં પણ ટ્રાય કરેલું છે કે કીટો ડાયટ કરીએ ને કઈ ઓટ્સ ખાઈએ ને કઈ જીરા વાળું પાણી, મેથી ને લીંબુ ને વોટ એવર. આઈ અનબિલિવેબલ એમ કહીએ તો ચાલે. ઘણા બધા ટ્રાય કરીને છેલ્લે આયા હે ને? હા, અને પણ મારી ફ્રેન્ડે મને કીધું મને કે આ કમ્યુનિટી છે ને એક જ દિવસ આવી રીતે હેપી ટુ હેલ્પમાં આવીને બીજે દિવસથી તો આપણે સ્ટાર્ટ કરી દીધું કે ભાઈ તું મને મોકલી દે ગમે તે રીતે. જો આને કહેવાય અર્લી એડેપ્ટર કે ના ભાઈ આવું સરસ રિઝલ્ટ મળે છે તો પછી રાહ કોની જોવાની છે? હે, ખુદ ખાઓ ખુદ જાન જા. મેલેડી ચોકલેટ જેવું. તો થેન્ક યુ રિંકલજી.